ગાંધીનગર મહાનગરપાલિકાની આર્થિક પ્રોફિટ વધારવામાં આવશે। માહિતી ગાંધીનગરથી સામે આવી છે, જ્યાં મહાનગરપાલિકાની આર્થિક પ્રોફિટ વધારવામાં આવશે। આ સાથે જ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓની માર્કેટિંગ પણ કરવામાં આવશે ગાંધીનગર ખાતે। ત્યારે ઝડપથી ટેન્ડર પૂરા થાય તે દિશામાં વિચાર કરવામાં આવ્યો છે। ત્યારે ટેન્ડર અને અન્ય બાબતોની પણ ચર્ચા થઈ છે। તો ગાંધીનગર મહાનગરપાલિકાની આર્થિક પ્રોફિટ વધારવામાં આવશે। માહિતી મળી રહી છે, ઝડપથી ટેન્ડર પૂર્ણ થાય તે દિશામાં વિચાર કરવામાં આવ્યો છે। તો સ્ટ્રીટ લાઇટના થાંભલાઓથી માર્કેટિંગ કરવામાં આવશે સમગ્ર મામલે, અને ઝડપથી આ ટેન્ડર પૂરા થાય તે દિશામાં પણ વિચાર કરવામાં આવ્યો છે। તો ગાંધીનગર મહાનગરપાલિકાના આર્થિક પ્રોફિટમાં વધારો થશે। આર્થિક પ્રોફિટ વધારવામાં આવશે અને ટેન્ડર તથા અન્ય બાબતોની ચર્ચા પણ થઈ છે। સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે અને ઝડપથી ટેન્ડર પૂર્ણ થાય તે દિશામાં વિચાર કરવામાં આવશે। ગાંધીનગરથી આ સમાચાર મળ્યા છે। મહાનગરપાલિકાના આર્થિક પ્રોફિટમાં વધારો કરવામાં આવશે, આર્થિક પ્રોફિટ વધારવામાં આવશે। ત્યારે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ થકી માર્કેટિંગ કરવામાં આવશે અને ઝડપથી આ ટેન્ડર પૂર્ણ થાય તે દિશામાં વિચાર કરવામાં આવ્યો છે। આપ સૌનું સ્વાગત કરું છું। ટોટલ ટેન્ડરના વિષય 11 લીધા છે, એડમિનિસ્ટ્રેશનના વિષય 13 લીધા છે, સરકારશ્રી તરફથી આવેલી ગ્રાન્ટવાળા 3, નીતિ વિષય 4 અને જથ્થા વધારા અને સમય મર્યાદાના 8 ટેન્ડર કુલ લીધેલા છે। જેમાં ઇન્કમ ઊભી કરવા માટે એક સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર માર્કેટિંગ સ્ટ્રેટેજી સાથે એક ટેન્ડર બહાર પાડેલું છે। એવી જ રીતે સ્કૂલની અંદર નવીનીકરણ માટે સ્પેશિયલ કેસની અંદર સારા કન્સલ્ટન્ટને એપોઇન્ટ કરેલા છે। સાથે અમુક મુદ્દાઓ એવા છે કે ડેવલપમેન્ટ પણ જરૂરી છે અને નીડ બેઝ વસ્તુની પણ જરૂર છે જ, એટલે સ્ટોમ વોટર, ગટર, એના રિલેટેડ ટેન્ડરોને પણ મંજૂરી આપેલી છે। તળાવ, ગાર્ડન, એના રિલેટેડ પણ ટેન્ડરોને મંજૂરી આપેલી છે। અને બગાયતની અંદર પણ વૃક્ષ, આમ તો હવે છેલ્લો સ્ટેજ ચાલી રહ્યો છે આપણો, પણ એક સ્પેશિયલ કેસની અંદર એક ટેન્ડર આપણે વૃક્ષ રિલેટેડ પણ લીધેલું છે કે જે આપણને આ સમય મર્યાદાની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ। આ વખતે આપણે બીજી રીતે જોવા જઈએ તો